લાઇટો વાળા અક્ષરના બોર્ડનો દઈ દીધો અંબિકામાં ઓર્ડર અને ધરમસિંહે છોડાઈ નાખ્યું નવું હોન્ડા. બધાને ગુડ મોર્નિંગ ને સવારમાં ભેગા થઈ ગયા આપણને શક્તિભાઈ. આજે ડુંગળી કાપવાની નથી ને બનાવવાનો તો દહીં એટલે દૂધની ઠેલીઓ તોડીને નાખી દીધી તપેલામાં. ફાઇનલી દૂધ ગરમ થઈ ગયું, ભરવાની હતી ડબ્બીયું ઢાંકણા વાસીને ભરી નાખી અને પછી દઈ દીધી લોકેશન એટલે ગોઠવી નાખ્યા ખાનામાં. દુકાનવાળા નહીં હોય એવું કાઢે તારોડિયા વાળી બોલપેન છોડ્યું હતું, એ 20 રૂપિયાની પાછી. બપોરે હું દલો બે નીકળી ગયા ગામમાં, કારણ કે જવાનું હતું એક ભાઈબંધ પાસે. ભાઈબંધ બીજું કોઈ નહીં, આ વાસુભાઈ હતા. એ અક્ષરવાળા બોર્ડ બનાવવાનું કામ કરે છે. અમારી દુકાનના અક્ષરવાળા બેનર પણ બનાવી દઈશ. અક્ષરમાં લાઇટો ફિટ કરી દઈશે, દૂરથી ચમકાય છે એવા. તમે કયો એવા અક્ષરવાળા બોર્ડ કસ્ટમાઇઝ કરી દઈશે. જલારામ ટેલિકોમ હમે અંબિકા હાટમાં. આવી શરદીની સોડા ન પીવે, પણ વાસુભાઈ પીવરાવ્યું એટલે આપણે પીવી પડે, ના તો કઈ પડાય નહીં. પછી હું નીતુ પાછા નીકળી ગયા ડુંગર બાજુ, કારણ કે દેવાનું હતું તલેટીમાં ટિફિન. કાળાહારના 3 ભાઈબંધ ભેગા થઈ ગયા, બેને હિતુને બેહાર લીધો ને એકને મેં બેહાર લીધો. તલેટીમાં ટિફિન બીજા કોઈ નહીં, પણ હિતુના ભાઈ મિતેશને દેવાનું હતું. અહીંથી ચાઉનમાં દર્શન કરી લ્યો ભાઈ, કેતા ને મુકાય કરાય. નીચે જે મંદિર છે ને ચાઉનમાં બિરાજમાન છે, એના દર્શન કરી લ્યો. આફ્ટર લોંગ ટાઈમ પછી તલેટીમાં મોહિત મામા દેખાણા, આવી ગયો એમની દુકાને બેહવા. ઘરે આવ્યો 10 રૂપિયાના ભૂંગરા લઈ આવ્યો છોકરાને થોડો ભાગ ખવડાવીને ઉપાદી નહીં, એટલે હું આપડા એવા યારે થોડા. આફ્ટર લોંગ ટાઈમ પછી મોહિતભાઈ દેખાણા. પડી ગઈ હાઈન ને શેઠનો ઓર્ડર આવી ગયો, તરવા માંડ્યા થેપલા. અમાર ધરમસિંહે દાદાની દિયાથી નવું હોન્ડા છોડાઈ લીધો, પેંડા ખવડાવે તો સારું. ધરમસિંહ નો ઓળખતો હોય તો દેખાડ દેવા, અમારા આનંદપુરનો ધરમસિંહ. ઘરે આવ્યો ભાઈ પબજી રમે, પણ આપણને આમાં જાજી કઈ ખબર પડે નહીં, અને આ લોકોને આવડે રમતા પાછું. અને પબજી રમે માણા ગાંડા થઈ જાય, સાચી વાત એક ખોટી કઈ ખબર નથી, એટલે કોમેન્ટ કરી નાખજો. આ એક જરૂરી સૂચના, ફોલો કરવાનું ભૂલતા નહીં.